મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રો. આપણે તો નવી ધોઈને રેડી થઈને અને આપણે અડધી ચોકડી પર આવી ગયા છીએ અને ફરી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે. તો જો આ બાજુ અમે તો આવી ગયા છીએ, આ બાજુ રોડ ઉપર ની હાઈવે ઉપર તારાપુર બાજુ લક્ષ્મણભાઈને થઈને મેં જે ભય કર્યો છે. ચાલો તો મિત્રો ચલો આપણે જઈએ છીએ રાખડી બાંધવા માટે તારાપુર. મેં ધરમનો ભય કર્યો છે એટલે હું દર વર્ષે જઉં છું જ. તો આપણે તો જવા નીકળી ગયા છીએ. એવું તમને બતાવીએ આગળ જઈને. હવે તો કૃષ્ણ બધા આવ્યો ને કૃષ્ણ આવી છે જયમીન. તો મારો જયમીન રડતો તો પણ ના આવ્યો નહીં. જયમીનને પણ આવું હતું પણ ફોર્મમાં કોઈ બેહે એવું નતું ને. ફાર્મ હાઉસમાં કોઈ બેસતું નહીં, પપ્પા પણ નતા. પછી કોણ બેસ્યું? જયમીન કે હું બેસું છું. જયમીનને લઈ જઈશું મામાના ઘરે ડાકોર નહીં. ડાકોર લઈ જઈશું. તો ચલો જો અમે તો તારાપુર બર્થડે રોડે અહીં સ્ટાર્ટ કર્યો હતો. તારાપુર આણંદ વાળો હાઈવે હે એની પર હે. હવે આગળ જવાનું છે હજુ હતું આપણે. તો જો કૃષ્ણ આવી રહી અને આપણે જઈએ. ચલો તો જો હે તૂટી એવો હેચકો હતો વડનો. તો ચલો જઈએ આપણે. નહીં હજી તો રાખડી લેવાનું ને. તો ચલો આ રાખડી એવું ખરીદવાનું તો આગળ તમને બતાવીએ. જો મિત્રો અમે તો આવી ગયા છે સોજિત્રા ચોકડી પર. જો તારાપુર વાળો હાઈવે લખ્યું બોર્ડ મારેલું છે. આ બાજુ તારાપુર જવાય. તો ચલો આપણે કેરા એવું લઈ લે છોકરાઓ માટે. ચલો ગાઈસ આપણે તારાપુર આવી ગયા છે નહીં. તો ચાલો આપણે છોકરાઓ માટે થોડું ખાવાનું લઈ લઈએ દુકાનેથી. કેરા એવું લીધી હોય ને. ચલો ગાઈસ અમે કિશન पे बाइक ऊपर नहीं कीजिए जो तो बड़े को फाइन करे ही है किशन में तो ले आके छोकरा तो केरा લીધું હે. અહીંયા આગળ મંદિરની પાછળ જ ઘર છે. મૈસામાં ઘરે कमेटेड आ नहीं कई जोड़े चलती अपन ना तो ये तो कुछ नहीं ये तो बताइए नहीं जम्बा तो बेसी गया सब बाजू जो किसी मम्मी ने भाभी ने खाड़ा है चलो जमी लीए नहीं कृष्णा चलो जमी लीए આપણે जो कृष्ण गाड़ी લઈને ફેરવા મારી है आ दे जो आ दे कृष्ण तो ये जो जा दो जा दे जो कृष्ण तो बीवे पर फेरवे है मार लो पाछो उभे रे जो जा दे उभे रे जा दे मार दे सर તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ આણંદવાળા રોડ ઉપર અને તારાપુર રોડ ઉપર. તો જો મિત્રો પીપળાવ ગામ છે તો આપણે ત્યાં આગળ આશાપુરા માતાના દર્શન કરવા જવાનું છે. તો ચલો અમે તો આવી ગયા છે. તો જો આ બાજુ કિશન પપ્પાને ઊભા રહે. ચલો આપણે જઈએ અને તમને બતાવીએ મંદિર. તો જો 1 કિમી દૂર છે અંદર. તો ચલો જઈએ મંદિરે. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો.
મંદિરે તો જો તમને બજાર બતાવીએ તો જો આ બાજુ સરસ મજાની દુકાનો છે જો. તો ચાલો આપણે જઈએ મંદિરે નહીં. ભાઈ સરસ મજાના રમકડા મળે છે. મંદિર તરફ જવાનો રસ્તો છે. ચાલો આપણે ચુંદરી પ્રસાદ લઈ લઈએ. આપણે જઈએ મંદિરે. તો જો આ બાજુ દુકાનો છે, ચુંદડીઓની પ્રસાદ બધું મળે છે નહીં. ચાલો જઈએ આપણે મંદિર તરફ. આપણે આવ્યા છીએ પહેલી વખત મંદિરે દર્શન કરવા માટે. સરસ બજાર થઈ ગયું છે ને. પપ્પા આગળ ચાલે છે કૃષ્ણબેને. ચાલો કિશન પપ્પા તો પ્રસાદ લેવા ગયા છે ને આ બાજુ ઉપર જવાનું છે આપણે મંદિર દર્શન કરવા માટે. આશાપુરા મંદિર જો મિત્રો તમને દર્શન કરાવીએ. તો ચાલો મિત્રો આપણે તો આવી ગયા છીએ મંદિરમાં દર્શન કરવા માટે. ગણપતિ દાદાનું મંદિર છે અને પછી પંચમુખી મહાદેવ. તો ચાલો આપણે દર્શન કરાવીએ તમને આશાપુરી માતાના. ચલો જઈએ મંદિરે. આપણે મંદિર છે. ચલો જઈએ મંદિરમાં. આપણે પાણી ચઢાવી દઈએ. તો મિત્રો જો આ બાજુ ભેટ પણ સ્વીકારવામાં આવે છે અને ભોજનાલયની પણ સુવિધા છે સરસ જો આ બાજુ. ચાલો મિત્રો શું પપ્પા તો આ બાજુ નારિયેળ વધેરે છે અને આપણે દર્શન કરીને આવી ગયા છે. તો જો આશાપુરી મંદિર છે. તો આ છે હવનકુંડ અને આ બાજુ છે તળાવ. હા તો જો મિત્રો આ બાજુ મુંડન વિધિ હોય, જવારા હોય એવું પણ હોય તો બધા આવે છે. જો આગળ હવનકુંડ છે અને આ બાજુ છે તળાવ છે સરસ મજાનું. તો જો જઈએ આપણે તળાવમાં નીચે ધીમે રહી કીશું. તો જો તળાવમાં તો સરસ મજા કમળ પણ ખીલી ચૂકે છે. જો આ બાજુ તો મિત્રો આશાપુરી મંદિર 1000 વર્ષ જૂનું છે અને તો આ જગ્યા ઉપર પાંડવો આવ્યા